તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. અત્યારે લગભગ 7:45 એટલે કે 7:45 વાગ્યા છે ને અમે આવ્યા છીએ નદી. ને બધા પોણી જોયા ને આપણે જો આ બધું પોણી નદી. બીક લાગે? કઈ બીક લાગે? આટલું બધું પોણી જુદી. ચાલો બધું પોણી જાય છે આપણે આજ તો ઘેર જ ફીરેલા એટલે હે હવે તું કર અમે તો પેલપા દેવું છે તો જવું છે. ધોઈ નાખ આ ધોઈ નાખ આમાં ધોઈ નાખ. તો મિત્રો મહીસાગરમાં પાણી આવ્યું છે વરસાદનું અને આ વરસાદનું પાણી છે. ઉરી રમે છે કૂતરો તળે છે. અરે બસ થોડીક આગી તું પેલો તું તારો વિડીયો ઉતાર બેટા. તું તો મને જાલીને રહું છું બસ મહિના પેચે. હા અહીં પગ ધોવાનું જો. ચલો ઘેર ટિફિન તો થઈ ગયું છે પણ ઉરી તો પાણી જોવા જવું પાણી જોવા પછી આમાં આવ્યા પાણી જોવા બરાબર. તો ચલો ઘેર જવું છે કે રમવું છે અહીં ગાડી કારજોટા બારજોટા મેં લે. અમે મહાદેવનું મંદિર એક આ બાજુ મંદિર છે લોટેશ્વર મહાદેવ અને આ બાજુ દેવગડા મહાદેવ અને આ મહીસાગર. અમે આવ્યા છે મહીસાગરમાં પાણી જોવા. ચલો બધું પાણી આવ્યું છે કે આપણે મહીસાગરમાં. તો મિત્રો આ બે દાડા પેલો કરે છે પડે ને પાણી આવી ગયું છે નદીમાં. અત્યારે તમે બોર બોલે છે જોરદાર વાતાવરણ છે નહીં કૂતરો છે. હા હો બીજો કૂતરો આવ્યો. તો મિત્રો જોઈ લો મહીસાગર જો કે 2 કોટા થાય તો મહીસાગરમાં પાણી આવ્યું ના કહેવાય. ફૂલ નદી ભરી જાય પછી કહેવાય શું કહેવું પણ તોય પાણી આવ્યું સારું. પપ્પા હા થોડું પડે એ કેળા કહેવાય. હા આપણે તો છેક આવી જાય કે છેક ઘેર આવી જાય પાણી નહીં આવતું છેક પડતું છેક ઉપર જ ને તો બધી પાણી પપ્પા આ થોડું પડે બધી બુડી જાય. પપ્પા હા આ થોડું પડે ને એ નદી. હા આ રેલવેના જે કાપા છે ને એક જ કાપો બાકી રહે એટલું પાણી આવે મહીસાગરમાં ને બેટા એટલું આવે ને આપણે પપ્પા ઘેર બટાકા ને ફુલેવર ને શું છે વટાણા છે ટિફિન ભરી દીધું છે. કઈ થેલી મળી છે આપણે 8 વાગી ગયા છે ઘેર આવી ગયા છીએ અને જવાનું છે નોકરી બરાબર. બધા પીઓ કરતા ને કરી નોકરી ખાઈલા ખાવાનું તો કઈમાં જવું છે ઉદયન પાસે કારજોટી રંજન મંદિર ને કરે બધા. તો 9 વાગ્યા છે અને આપણે આવી ગયા છે ફરી પર જમપર ચાલો આપણે બેઠી પડી વન પડી ગયો એટલે રેનકોટ કરી દીધા તો આ બધું કાઢી નાખ્યું છે પંખો ચાલુ કરી દઉં અને આ રેનકોટ એટલો બધા કારણ કે બહાર છે ને ભાઈ કૂતરો ફેંકી જાય બરાબર. ટ્રાફિક જેવો મોણો થાય ને તો ગાડીઓ બાજુ સેલ મારશે અને ફિટિંગ મશીન અંદર પડી મારશે એટલે બહાર કાઢવાનું છે બરાબર. તો ચલો આપણે આપણું ફોન કરીએ હવે પછી મળીએ. તો મિત્રો હા 7:15 થઈ છે મોજના. હો તો આજે આખો દિવસ બધા બેસીને ગપ્પો જ માર્યો છે તો આખો દિવસ વરસાદ તો ચાલુ હતો. હમણાં હાલ લગભગ 6:30 વાગ્યા પછીનો વરસાદ જે ઝીણ પડતી હતી એ પણ બંધ થઈ ગઈ છે અને હવે અત્યાર સુધી વરસાદ જો કે બંધ છે. હવે જોઈએ હવે ખુલ્લું આપી દે તો સારું છે પણ લાગતું નહીં જ વાદળ તો છે જ. તો હમણાં હાલ થોડી વાર પહેલાં જ્યોતિનો ફોન આવેલો તો કે આજે ખાવામાં મજા છે એમ એટલે વરસાદની મોસમ છે એટલે મજા છે એટલે તમે સમજી ગયા છો કે ખાવામાં શું બનાવ્યું છે બરાબર. તો ઘેર જઈશ પછી તમને બતાવીશ વિડીયોમાં કશું બનાવ્યું છે ખાવા માટે. તો ઉર્વી ખાઈને રમે છે અને જ્યોતિ કે બેઠા છીએ બધા. હવે હાલ વરસાદ બંધ થયો છે એટલે કે થોડું આરામ મતલબ બધું સારું લાગે છે એમ કારણ કે વરસાદ ચાલુ જતો બે છેલ્લા 2 દિવસ તમને ખબર જ હશે બરાબર વિડીયોમાં. તો ચલો હવે પેલા ભાઈ ખાવા ગયા છે અત્યારે અહીં ગળી રહેશે ભાઈ ખાઈ ભાઈ ના પછી હું નીકળું ઘેર જાઉં બરાબર કારણ કે મારે આજે જવાના છે ચંપલ પાછા. જો કે દુકાન ખુલ્લી હશે તો લઈ લઈશ બાકી નહીં ખુલ્લી હોય તો જતો રહીશ ઘેર.
તો તમને બહારનો નજારો બતાવી દઉં. એટલે રેનકોટ આપણો અહીં સુકાઈ ગયો છે, આજે લગભગ પહેરવાની જરૂર પડે નહીં એવું લાગે છે ખરું મને. જુઓ હાલ બંધ થયો છે વરસાદ, જો કે પાણી તો એટલું ભરેલું જ છે આ બાજુ. તો કૂતરો બચારો અહીં બેઠો છે, એટલે પેલા ભાઈ ખાઈને આવશે, પછી બહાર રોટલી બોટલી લાવશે. બરાબર, તમને એમ હશે કે રોટલી લાવતા નહીં, બરાબર રોટલી લાવે જ છે. જો આ બધો કૂતરો અહીં બેઠો છે, બરાબર. જો આ કૂતરો અહીં ફરે છે બીજો. તો ચાલો એક ભાઈ આવે પછી મને એકડું ઘેર જવા, બરાબર છે. તો કદાચ મળશું સીધા ઘેર જઈને. આજે આખો દિવસ જો ગાડીઓ આવી પણ બહુ નહીં મીડિયમ, બરાબર. તમે થોડો વરસાદી થયો ને 2-3 ગાડીઓ આવી મતલબ એમ, બરાબર. તો ચાલો મળશું સીધા હવે ઘેર જઈને. તો મિત્રો હાલ 8 વાગ્યા છે અને આપણે એવું વિચાર્યું કે આજે રેનકોટ પહેરવા વગર ઘેર જઈશું, પણ નીકળતા પહેલાં તો ચાલુ થઈ ગયું. જુઓ બરાબર, ઝરમર ચાલુ થઈ ગયો ને પાછો. હવ છે મિથુન. હાથને 20 મિનિટ થઈ જાય. ઘેર આવીને હાથ પગ ધોઈ નાખે ગરમ ગરમ, કારણ કે તોથી નીકળ્યો તો થોડો ચાલતો રહો. બમ વરસાદ ચાલુ થઈ ગયો. તો હું બહાર નીકળ્યો જ નતો, ઓફિસમાં હતો. તો બહાર નીકળ્યો ને તો જોયું તો મેં કીધું રેનકોટ પહેરવો પડશે. પછી નીકળ્યો તોથી ઓછો હતો. રોડ પર આવ્યો ને બાજુ વધારે ચાલુ થઈ ગયું. શું બનાવી શકતું પછી ને ટેબરો અને દાળ ભાત પૂરી ખાધી. તો ઉડી હોય છે એટલે પિચકારી ઉડી ગઈ. હા તો ઉડે જ ને. તો બીજો ને બાલે ખાધો ને એવું. મમ્મી બધો ખાયો સેતમ, મમ્મી પપ્પાને સેતમ બાલે ભૂલી છે. આ જ્યોતિ લઈ જા તું જેમ નાનો આમ કા માથી મોટા ખાવાનું ખવાય એવું બાબુ. એટલે બાબુ બધાને એવું થાય કે સાવ થાળી ભરીને બેસે અને જ્યોતિ વાળકીને બેસે. માથી ને રાવણ કઈ મોટા આમ ખવાય એવું તો તું એટલું જ ખાવ છું ના ઘડી ઘડી લે આમ જેટલું જેમ ખવાય એમ એટલું તો ખવાય એમ તો ચાલ પેટ ભરાઈ દે જેમ ખાવે એમ. તો મિત્રો વરસાદની મોસમ છે અને બનાવે છે ભજીયો ને ઢેબરો. શું કેવું પૂરી અને ઉરી અત્યારે લાવવાની છત્રી પણ અત્યારે બંધ થઈ ગયું, દુકાન ઉપર બંધ થઈ ગયું. કઈ ના ખાઈ લઈએ. તો મિત્રો ફર્સ્ટ ક્લાસ ખાઈ લઈએ દાળ ભાત ઢેબરો અને ભજીયો. જ્યોતિએ ભજીયો ખાધો તે સાચું કે એક જ ખાધી જ્યોતિ ભજીયો ના ખાય એટલે ઢેબરો હતો ને આપણે ભજીયા ખાધા નહીં ખાધો ને. નથી આવતા ઓડી તો વરિંગ હોઈ ગઈ છે અને આપણે ખાઈ લીધું. હવે આપણે જવાનું છે ભજનમાં. શું જવું તો આપણે જવાનું છે ભજનમાં. બેહવું હોય ભજનમાં જો વરસાદ તો ચાલુ જ છે લાઈન વધી ગયો વરસાદનું વરસાદ ચાલુ છે. શું પણ કશું મેલું પડશે વરસાદ ચાલુ જ છે. પૂરો તો હોઈ જશે ખાઈનું જેલી
બધી ખમી છે ખરીદીની પોથીઓ અને ચોમાસાનો લુગડો પણ બેટા છે ને લુગડો તો આપણે જાણશું ભજનમાં જઈએ ભજનમાં બરાબર અને આજે 11 જેવી રાત પણ ભજનમાં ભજન પાઠ કરીશું બરાબર તો ચાલો ખાઈ બે લીધું છે અને આપણા વિડીયો કરી દઈએ વિડીયો સારો લાગે લાઈક કરો શેર કરો અને ચેનલ મને હવે સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કાલે નવા વિડીયોમાં કોઈ માટે